ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધાને મારી યુટ્યુબ ચેનલમાં. બધાને એવું લાગતું છે કે પછી આજે શું લઈને આવ્યા. આજે છે બુધવાર, તો અમારા સેન્ટરમાં છે આજે મમતા દિવસ. બધાને એવું ક્વેશ્ચન થશે કે મમતા દિવસ શું છે. જે લોકો આરોગ્યમાં છે એ લોકોને તો ખબર જ છે કે મમતા દિવસ શું છે, પણ જે લોકો નથી એ લોકોને ખબર નથી કે મમતા દિવસ શું છે. તો દર બુધવારે અહીંયા મમતા દિવસ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં ઉજવવામાં આવે છે. એ મમતા દિવસમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોનું રસીકરણ કરવામાં આવે છે. જે બાળકોનું રસીકરણનો આખો એક ચાર્ટ છે, તમારે લોકોને જાણવો હોય તો કમેન્ટ કરજો. હું જરૂરથી એના ઉપર પણ એક વિડીયો બનાવીશ કે કઈ રીતે કેટલા મહિને કઈ રસી આપવામાં આવે છે અને એ રસીના શું ફાયદા છે. તો આજે પણ અમારી રામપુર કોટ ગામમાં રસીકરણ છે. તો 0 થી 5 વર્ષના દરેક બાળકો જે લોકો ડ્યુમાં છે, જે લોકોનું રસીકરણનો ટાઈમ થઈ ગયો છે, એ લોકોને બોલાવવામાં આવે છે અને એમને FHW બેન દ્વારા વેક્સિનેશન કરવામાં આવે છે. આ ઉપરાંત જે સગર્ભા બહેનો છે, જે ANC બહેનો છે, એ લોકોને પણ બોલાવવામાં આવે છે અને એમને પણ TTનું વેક્સિનેશન કરવામાં આવે છે, રસીકરણ કરવામાં આવે છે. સગર્ભા બહેનોને પણ રસીકરણના 2 ડોઝ અહીંયા આપવામાં આવે છે, એ પણ એમના ટાઈમ પ્રમાણે. તો આજની મારી કામગીરી મમતા દિવસમાં 9 to 5 અમારો ટાઈમ, અને એ ટાઈમમાં અમારે આ જ કામ કરવાનું છે. તો તમારે લોકોને ડિટેલમાં રસીકરણ વિશે જાણવું હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. થેન્ક યુ.